હું પંખો ચાલુ કરી દેવાનો. ચમ પોતું હુકાઈ જાય ને એટલે ફટાફટ. આ પંખો ચાલુ કરી દે એટલે એમ ના થાય ઊભી રહે અને હા ચાલ ભરી દઈએ પાણી પીવા. પાણી પીવા કાઢી દીધી. શું કરવાનું પડી રહી પીવા સારું. શિવાની બેનની ડીશ નોખશો હવે વ્રતમાં આવી. મસ્ત કાલે ત્યારે સંજય રાતે સગડી બનાવી દીધી કઈ જો સગડી બનાવી. એક ફોટો લાવ્યો છે બીજો લગાવવાનો તે ફોટામાં શું હશે કોમેન્ટમાં લખજો કયા ભગવાનનો ફોટો કઈ માતાનો કોમેન્ટમાં લખો. રસોડાનો છે. ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આપણે સવાર સવારમાં ઉઠી જતા, ઉઠીને છોકરાને ડીસા માટે તૈયાર કરી દીધા, ચા પાણી કરાવી દીધા ને હવે આ થોડા પૌવા વપરાશે ખાવા માટે નાસ્તા માટે. ટોમેટો નાખો ને એક આદુ ટોમેટો નાખી દઉં. તો ગાઈસ આપણે છોકરા વહેલા ઉઠી ગયા હતા નહીં તો તૈયાર થઈ ગયા છીએ. છોકરા તૈયાર અરે ઋતિક નહીં જો પૌવા બનાવે છે. પૌવા અને ટોમેટો ડુંગળી બટાકો ખાવા મસ્ત લાગે ને એટલે ગાઈસ પૌવા નાસ્તો બનાવે એમ છોકરા મિલી આવ તો પૌવા નાસ્તો બનાવી દઉં. ગાઈસ છોકરાને ગરવા જાવ સ્કૂલ. સાવનભાઈ હોય બેઠા તમને આવું ચમ બપોરે હા રોડ હતા. અમે શિવાની ઋતિકને મિલી આવશું સ્કૂલ. હા યાર ઋતિક તો ગાઈસ જાશું સ્કૂલ. વરસાદ અંધારેલો છે હે મેલો બટાકા લઈ આવવાને જાય મેલો. તો ગાઈસ તમે વિડીયો બને રહેજો. અમે સ્કૂલ મેળીને આવી ગયા છોકરા. તો ગાઈસ ફાઇનલી આપણે સ્કૂલ મેળીને આવી ગયા આપણે સ્કૂલ. ના હવે પૌવા તૈયાર હે તો ગાઈસ જો અમારે પૌવા બનાવી દીધા. વાહ મસ્ત છૂટા છૂટા થઈ ગયા. ચલો હા નહીં દઈને તૈયાર થઈ ગયા લે માથું વડે નાસ્તો કરવા. બાલાજીની સેવ છે રતલામી અને બાલાજી ચણા દાળ. તો ગાઈસ આપણે આમાં થોડું નાખીને ખાવું. ઉપની કટિંગ કરીને નાખી હવે ચણા દાળ નાખી દેવું જે હતી બાલાજીની અને સેવ નાખી દેવું થોડુંક પાણી દેવું એટલે મિક્સ કરી દે. તો ગાઈસ મિક્સ કરી દે વાળીનું. ગાઈસ જો આપણે પૌવા તૈયાર. સેવ ચણા દાળ કોથમીર ડુંગળી બટાકો ઘણું બધું હા ટોમેટા. ગાઈસ તમારે નાસ્તો કરવાનો આવી ગયો પૌવા આજ તો બનાવ્યા પૌવા. ગાઈસ ફાઇનલી આપણે પૌવાનો નાસ્તો કરી પછી આપણે ડુંગળીના બને ડુંગળી લઈ આવ્યા. ડુંગળી લઈ આવ્યા અને પડી દીધું દૂધ મરચાં દળી દીધું લાલ નાખ્યા અને કાલે આવ્યા ત્યારે સંજય રાતે સગડી બનાવી દીધી કઈ જો સગડી બનાવી. અને હવે ઘરમાં જો ટાઈમ થયો ગાઈસ અભિયાન 9:30 વાગવા અને આમાં રોટલા થઈ છે 9:30 વાગે રોટલા. આપણે બી આપણે લાવી જવાનું એટલે ફટાફટ વધી દો કેમ વધીને બધું કામ કરીને વધી નીકળીએ પછી હોજે આવો તો વધુ ના આવે ને લઈ ગયા બેસીને ખાઈ લેવું ચાલે. હા તો ગાઈસ ફાઇનલી હવે જાશું આપણે લારી વડે કરવા. લારી વડે કરીને પાછું આપણે વસ્તુ લેવા આવશું અને તો બધું કામ પટાઈ દે બરાબર. બોલો સાવન બીજું કહો. સાવનભાઈ રેડી હોય તમે હોય રહો અમે જઈને ચલો ગાઈસ તમે જાઓ. આબુ હોય હે આબુ ભાઈ ચાલ લેતો જો પછી આવા મળે ના મળે તો ગાઈસ વાળને લેતો જાઓ કોઈ નેહલ કેસર મિલવા જવાનો. તો ગાઈસ આપણે લાગીએ ગયા લારી વાળા કરીને આવી ગયા ઘેર અને પછી સે પોણી શિવાનીની મમ્મીને શિવા પોણી આવ્યું ઉપાડી ગઈશ સાઈડમાં રાખ હું લઈ લઉં. હું પડી પાણી આવ્યું હા એટલી મુહૂર્તની માટલી ભરી દઈએ પાણી પીવા. પાણી પીવા કાઢી દીધી. શું કરવાનું પડી રહી પીવા સારું.
આવું પાણી વધારે ભરું જો કાલ ના આવે તો હા. ગાઈસ પાણી ભરી દીધું જો આમાં આટલું ભરી દીધું કે આ ભરી દીધી માટલી અને આમાં આટલું ભરી દીધું કે પાણી આવે ના આવે ભરતી પીવાનું ભરી દેવું સારું નાખવું પડતું એમ. પીવાનું ભરી દેવું સારું શિવાની બેનની ડીશ નોખશે હવે વર્કમાં આવીને મસ્ત થઈ ગયું આપણું કાલે લીધું નહીં હવે કેરબો એટલો લાગે બરો અહીં તો બોલાવી દઉં ખ્યાલ બોલો ફોન કરો અહીં हुआ कल चालू रही अंदर बाहर नहीं રાખું વાજ ભરાઈ જાય અહીં પવાલી ભર લાય પાણી પાછળ મજરે આવે હવે ભાઈ ટોકું નાખ્યું નહીં ઉપર વરસાદ આવતો હતો એટલે કે હવે નાખી દે 2-3 દાડા 2-3 દાડા તકલીફ છે થોડી આ ટોકામાંથી પાણી ઉપાડીને કપડાં ધોવાનું ટોકું આવી જાય ઉપર એટલે પાણી ચાલો 2-3 દાડા તકલીફ લેવી પડશે પીવા લીધું ના આવે હું તો અડધો લઈ તો પણ બધું ડોલ આ ધોવા રાખી કર ખા લીધું તો બંધ કરી દીધા કરીને ભૂખલાઈ જશે ભૂખલાઈ કાંઈ ના કોમ હતા હવે કોમની એટલી આ લુકડો બારી નહીં કીધું ખુલ્લી દિક્કત એ દેવાની તો મેં ચમ વાકડી ખબર પેલા ના આજે એટલે અજવાળો આવે ને હા ગાઈસ હવે માટલું મેં લીધું પાણી જમતું હતું એટલે એના માટે એક સ્ટેન્ડ લાવ્યો જુઓ હારી ને માટલામાં મેળવાનું છે અને છે ડીશ મેળવાની આમાં કાંથી લઈ લેવાની પાણી પડી જાય ને હારી જો આપણે થાર પડે હાય જો આ પાણી જમા થયું ફરી ગયું ગરબા માટે હા પાણી ભેગું થાય ને એટલે દૂર જવાનું મેળ લેવો પાછી તો ગાઈ ડીશ મેળ દીધી છે એ કોમ કે ડીશ મેલી હે ને હવે ધના ભાઈ હજુ પેલી પાઇપ નહીં નાખી હવે કોઈક નેચર ડોલ જેવું મેલ એટલે પાણી આર્યું ધોળાય ને જો આર્યું જો આપણે લાડીએ જઈએ તો ઉભરાય ને તો આર્યું પાણી હોય તો આમાં જાય પછી નેચે આવી જાય બે મેલ પાઇપ નાખી દઈએ આજકાલમાં ફોડી નોની ડોલ આ તગારે હું કામનું હાર્યું હારી જો આ બે તો કોઈ જરૂર નહીં પછી તો જરૂર મિલ લઈએ એટલે પાણી બગડે નહીં ટેપા પડશે થઈ જો ગાઈસ જમવા જાઉં છું હવે જમવાનું તૈયાર છે અમારે લા જમવાનું ચલો જમવા હું બનાવી જમવા બનાવી છે પેલી પાપડી આવે ને સુરતી એનું દોરાવાળું ને બટાકા ડટ્ટાવાળા આવ્યા છે નખાવા લાવલી ચટ્ટી પાથરી તો ફાટેલી તૂટેલી ગાઈ ચટ્ટી નવી લાયા છે કોઈ મહેમાન આવે એના માટે હારી જો ચટ્ટી નવી પણ નવી આપ્યાલની કોઈ મહેમાન આવે કોક આવે તો પાથરવા નકર બાકી આપણે ચટણી તો બે લારી રાખવાની શું કેવું ચટણી ફાટેલી તો ફાટેલી એને નાખી ના દેવાય હા આખી પાથરે ને એટલે કોઈ ધોળાય તો અંદર આ લાદી ના પકડવી જોવા ભાઈ આ ચટઈ પાટે જો એ ઓયથી ફાટી છે એ તો મેં ઓયથી ફાટી છે ગરમ ગરમ કુકર ઉતારી હતી ને એટલે મળી જીતી આ કુકર ઉતારતા પહેલા ઓય મેલાય ચટઈ તો નવી જ છે આમ તો છે ખાલી વચ્ચે ને સાઈડમાં આ સાઈડમાં આ પેલા ઊંધેરા કતરી ગયા હતા ને ચટઈ તો નવી જ છે આ એકદમ જમવાનું રાખે કોઈ ખાવાનું ધોળાય ને તો લાદી બગડે નહીં એટલે ચટઈમાં જ ખાશું આપણે ગાઈસ ટાઈમ બતાવી દઉં જો ટાઈમ થયો હવે કમ્પ્લીટ હવે 12 વાગવા આવ્યા અહીંયા 12માં 10 મિનિટ જેવું બાકી છે આવો અંદર કશું જ નહીં આપણે અહીંથી હેડે કંઈ બહાર રાખવાનું નહીં તો ગાઈસ ફાઇનલી આપણે રોટલા ખાઈ લીધા બટાકાનું શાક હતું અને દોણાનું શાક સુરતી પાપડી અને હવે જઈએ આપણે લારી વાળે કરવા કાલે આપણે સંજીવભાઈ સગડી બનાવી ગયા રાતે હવે પલાળી મેળવી કમ્પ્લીટ થઈ ગઈ પણ એ પલાળવી પડશે થોડી થોડી જો કમ્પ્લીટ મજબૂત થઈ જાય ના પડે અહીં
ગાઈસ જશું હવે લારીએ એક્ટિવા લઈને. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા હતા લારીએ વડા કરી દીધી હતી. તો બધો માલ સામાન લાવી દીધો હોય, મસાલો આવી ગયો હોય, પકોડી 2 3 4 5 6 પેકેટ પડ્યા અહીં. જો સંજયભાઈ અમારા પકોડી વાળો સંજયભાઈ પકોડી લઈને આવી તો ઠંડો મસાલો બનાવી દીધો. 2 ઘરાક આવ્યા હતા, 2 ઘરાક 4 દાડા લારી બંધ હતી. હવે ઘરાક થોડું મંદુર રહે 4 દાડા અમે આપણો ધંધો બને એટલે બીજા દાડા ઘરાક ઓછી છે. હવે એ કે ઘરાક હેડે આવશે નહીં ઉડે મળે શું કેવું હોવા ગાય બધું વાળે કાઢ્યું. આપણે પાણી પણ નાખ્યું, મરચું, કોથમીર, લીલી ચટણી, ચણા, મસાલો પીવા બનાવી દીધો. પકોડી આવશે હવે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા હતા લારીએથી. પછી વિડીયો બનાવી નતો, પછી થોડું કામ આવી ગયું, ગરકમાં પડી ગયા. મસાલો ઓછો લાવ્યા હતા એટલે મસાલો પટી ગયો. ઘેર આવી ગાઈસ ટાઈમ થયો જો લો તમે 7 વાગ્યા. 7 ને 7 મિનિટ અને અંદર કામ ચાલુ છે. એ શિવાની પોતું મારે. વાહ શિવાની વાળા જો ગાઈસ શિવાની મારે પોતું અને તું કરે હું અને પંખો ચાલુ કરી આવું. ચમ પોતું ઉકાઈ જાય ને એટલે ફટાફટ. જો ભાઈ હવે આ પંખો ચાલુ કરી દે અહીં એટલે એમ ના થાય, ઊભી રહે. અને હા ચાલ ફિનાઇલ વાળું પોતું મારી દઈએ. પેલા જીવાત ના આવે રાતના ચીડીઓ ને એવું આવે ને એટલે ફિનાઇલ નાખી બધા માર દે. થોડા હા માર દે લઈને. જો ગાય બાર એવું કર્યું, ગાય આવતી હતી ને જો વાયર ગાય આવે ને અંદર એટલે તાર પોતે એટલે ગાય અંદર ના આવે જો દેખાય ને તમને તાર પોતે ગાય આવા ના નહીં હું આવતી હે ગાય આટલા ઊભી રહે. વાયર બોધેલા ને તો અંદર ના કેમ અંદર જો આવે તોય હોવ તો પણ પોડલા કરી જતી રહે. સોણ એકલા સોણ પોડલા મેલી દે. હોય પોટલા મેલ દે, હોય પોટલા સાફ કરવા કે હોય અમે કોમ કરવું બીજું. ઘરનું કામ હોય એટલે જો ગાઈસ સગડી અમારે જોઈ લઈએ છે એટલે અહીં અને પાણી છોટ્યું છે કરક થઈ ગયું. પાણી છોટે જાવ ભાઈ પાણી રાખજો હજુ એને પડી રાખશું થોડા દાડા પડી રાખશું પછી ચાલુ કરી દેવા નહીં. તો આપણે પેલા લોગો આપણે કોમન તો ગાઈસ બધા મિત્રોને જય બાબાળી. શું જે ચાલુ હા ગાઈસ બધા મિત્રોને જય ચાલુ. જય મારી મા કુળદેવી. ગાઈસ એક ફોટો લાવ્યો છે બીજો લગાવવાનો. તે ફોટામાં શું હશે કોમેન્ટમાં લખજો. કયા ભગવાનનો ફોટો કઈ માતાનો કોમેન્ટમાં લખો. રસોડાનો છે લગાવીએ એટલે ચાલ લગાવીએ કાલ કે 15 ધનોભાઈ આવે એટલે તો સેટિંગમાં કરશું. આજુબાજુ એક લગાવી દે આ ફોટોમાં. તમે જોઈ લેજો આ ફોટામાં કયા ભગવાન ભગવાન છે બીજા માતાજી હશે. કોમેન્ટમાં લખો કયા માતાજી હશે. પછી વિડીયો તો બનાવ. અભ્યાસ કવર ખોલતા નહીં હારી બજારથી લાવ્યા હતા એટલે પેક કરાવી દીધી સબી. કયા ભગવાન હશે એ નક્કી કરજો. કોમેન્ટ લખો કયા કયા આવે. આ રસોડાની અંદર સ્પેશિયલ જ એ ભગવાનનો જ ફોટો આવે. હે એ ભગવાન જ આવે ને હા રસોડામાં જ આવે તો કોમેન્ટમાં લખજો. તો ગાઈ જો એ હેલિકોપ્ટર ચાલતા શિવાની પોતું મારી દે એટલે મારા પગલા પડે હું અંદર જઈ